રાજ્યના રાજકારણમાં સતત ગરમાવો આવી રહ્યો છે, એમાં પણ ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ હવે આમને સામને છે। ત્યારે રાજકોટમાં કોંગ્રેસ કાર્યાલય બહાર હાઈ પ્રોફાઇલ ડ્રામા જોવા મળ્યો હતો। પ્રથમ વખત ઇતિહાસમાં ભાજપ અને કોંગ્રેસ આમને સામને આવી હતી। શા કારણે આમને સામને આવી હતી તેની જ વિગતે આ વિડીયોમાં વાત કરવી છે। નમસ્કાર, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા। આમ તો છેલ્લા ઘણા સમયથી ભારતીય જનતા પાર્ટી પર કોંગ્રેસ આક્ષેપ કરી રહી છે। વોટ ચોરીના આ બધાની વચ્ચે બિહારમાં રેલી યોજાઈ હતી અને PM ને લઈને ટિપ્પણી કરવામાં આવી હતી। ત્યારે એ જ ઘટનાને લઈને સુરત અને રાજકોટમાં ખૂબ મોટો દેખાવો ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવ્યો હતો। એના ભાગરૂપે જ રાજકોટમાં રાહુલ ગાંધીની જે ટિપ્પણીના વિરોધમાં વિરોધ પ્રદર્શન ભારતીય જનતા પાર્ટી દ્વારા કરાયું। ભાજપના કાર્યકર્તાઓ અને નેતાઓ જિલ્લા પંચાયત ચોકથી કોંગ્રેસ કાર્યાલય સુધી વિરોધ કરવા પહોંચ્યા હતા। કોંગ્રેસ કાર્યાલય બહાર જબરો વિરોધ કરાયો હતો। ત્યારે કોંગ્રેસ કાર્યકર્તાઓ અને નેતાઓએ પણ પાછી પાની નહોતી કરી। બંને પક્ષો એકબીજા પર આક્ષેપો કર્યા હતા। ત્યારે પોલીસનો મોટા પ્રમાણમાં કાફલો પણ ઘટના સ્થળે ખડકી દેવાયો હતો। ત્યારે કોંગ્રેસ કાર્યાલય બહાર બેરિકેડ મારી દેવાયા હતા। પોલીસ અંતે ભાજપ કાર્યકર્તાઓ છે તેની અટકાયત પણ કરી હતી। ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના જે નેતાઓ છે તેમની પ્રતિક્રિયાઓ સામે આવી છે તેના પર નજર કરીએ। રાજકોટમાં કોંગ્રેસ અને ભાજપ છે તે આમને સામને જોવા મળી રહી છે। જે રીતના રાહુલ ગાંધીએ જે ટિપ્પણી કરી હતી નરેન્દ્ર મોદીજીના માતાજીને લઈને, તેને લઈને હવે કોંગ્રેસ છે તેને કાર્યાલય તરફ ભાજપના કાર્યકરો છે તે ઉગ્ર વિરોધ કરવા જઈ રહ્યા છે। બીજી તરફ ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ છે તે ગોઠવવામાં આવ્યો છે। આ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે પણ ભાજપનો જે હાલ અત્યારે વિરોધ છે તે ચાલુ છે। જે દ્રશ્યો મેં આપને સીધા જ દેખાડી રહ્યા છીએ, આ રાજકોટના જિલ્લા પંચાયત ચોક થી કોંગ્રેસ કાર્યાલય તરફ જવાના છે કે જે આગળ ભાજપના કાર્યકરો દ્વારા છે તે ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે। માધવભાઈ સાથે સીધી વાત કરવાનો પ્રયત્ન કરીશું। માધવભાઈ, આ વિરોધ છે રાહુલ ગાંધીએ જે ટિપ્પણી કરી છે આ રીતે અભદ્ર ભાષામાં કોઈ પણ વડીલની ક્યારે અને એમાં માતૃશક્તિનો માટે આવું શબ્દો ક્યારે બોલી નથી શકાતા। આ ખૂબ ખરાબ વાત છે અને અમે ખૂબ વખોડી કાઢીએ છીએ અને એના વિરોધ પ્રદર્શન માટે આજે અમે ભેગા થયા છીએ। હજી ચોક્કસથી ભરત બોઘરા પણ છે, તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ છે તે કરીશું। અમે કોંગ્રેસ કાર્યાલય પર જઈ અને કોંગ્રેસનો સખત વિરોધ કરીશું। ગલીઓમાં પણ કોંગ્રેસનો વિરોધ કરીશું અને કોંગ્રેસના આ ચહેરાને લોકોની વચ્ચે ખુલ્લો પાડીશું। હજી ચોક્કસથી જે રીતના તેમના દ્વારા જે કહેવામાં આવ્યું કે જે વિરોધ છે તે અમે ચોક્કસથી કરીશું અને કોંગ્રેસના કાર્યાલય પર જઈને જ વિરોધ છે તે કરીશું। ત્યારે રમેશભાઈ પણ છે। રમેશભાઈ, જે વિરોધ છે રાહુલ ગાંધીએ જે ટિપ્પણી કરી છે તેને લઈને, રાહુલ ગાંધીએ ટિપ્પણી કરી છે એ ખરેખર શરમજનક બાબત કહેવાય અને કોંગ્રેસ કાર્યાલય જઈને અમે એનો વિરોધ કરશું। ચોક્કસથી જે રીતના દ્રશ્યો છે જે દેખાડી રહ્યો છું, જે માહોલ હાલ ગરમાતો જોવા મળી રહ્યો છે, ભાજપ કોંગ્રેસ સામને સામને જોવા મળી રહી છે। બીજી તરફ કોંગ્રેસના કાર્યકરો છે તો એક તરફ ભાજપના કાર્યકરો। ત્યારે જે માહોલ તંગદલી ભર્યો આખો સર્જાયો છે તેને લઈને જે મહત્વના જે દ્રશ્યો છે જે અમે આપને દેખાડી રહ્યા છીએ, ખૂબ જ અથડામણ પૂર્વક દ્રશ્યો છે જે સર્જાયા છે। પોલીસ બંદોબસ્ત પણ ચુસ્ત છે। સાથે જ બીજી તરફ કોંગ્રેસના કાર્યકરો પણ બેરિકેડ ઉપર ચડીને વિરોધ છે તે કરી રહ્યા છે। ત્યારે જે દ્રશ્યો મેં આપને સીધા જ દેખાડી રહ્યા છીએ, આ રાજકોટના પોલીસ દ્વારા પણ હાલ અત્યારે જે રીતના લાઠીચાર્જ છે તે કરવામાં આવી રહ્યો છે। કોંગ્રેસના કાર્યકરો અને ભાજપના કાર્યકરો આમને સામને આવી જતાની સાથે જ જે માહોલ છે જે આખો તંગદલી ભર્યો સર્જાયો છે। હાલ અત્યારે જે દ્રશ્યો મેં આપને દેખાડી રહ્યા છીએ, આ રાજકોટના દ્રશ્યો છે જ્યાં માહોલ આખો તંગદલી ભર્યો થયો છે। ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ છે, તે છતાં માહોલ કોઈ શરતે કાબુમાં ન આવે તે પ્રકારનો માહોલ છે જે સર્જાયો છે। માહોલ જે સર્જાયો છે તે માહોલને જોતા એ રીતનું લાગે છે કે હવે જોઈ શકાય છે ખૂબ જ મોટી બબાલ છે તે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ચાલી રહી છે। આ બબાલને લઈને હવે
મહત્વના સમાચાર શું આવી શકે છે તે પણ જોવું અતિ મહત્વનું રહેશે. નાનપણથી ભારતીય જનતા પાર્ટીમાં કામ કરતો આવ્યો છું. ભગવાન જેટલું જીવાડે ત્યાં સુધી ભારતીય જનતા પાર્ટીમાં જ કામ કરવાનું છું. ધન્યવાદ. થેન્ક યુ. તમારા વિસ્તારમાં ગોપાલની સભા ઉપર મેં કીધું એવી રીતના કે નાનપણથી ભારતીય જનતા પાર્ટીનું કામ કરતો આવ્યો છું. પાર્ટીએ મને તક આપી છે. 30 વર્ષથી આ પાર્ટીની અંદર કામ કરું છું. ભગવાનને પ્રાર્થના કરું છું જ્યાં સુધી જીવાડે ત્યાં સુધી ભારતીય જનતા પાર્ટીની અંદર કામ કરવાનો છું. એક નાનો કાર્યકર્તા છું. પાર્ટીએ મને ઘણું આપ્યું છે, મને સંતોષ છે અને હવે મારે ભારતીય જનતા પાર્ટીના માધ્યમથી લોકોની સેવા કરવી. ક્યાંય ગયો નથી હું. ભારતીય જનતા પાર્ટી મેં કીધું એમ ભારતીય જનતા પાર્ટીમાં જ છું. પાર્ટીએ મને ઘણું આપ્યું છે અને પાર્ટીની અંદર જ કામ કરું છું. સક્રિય કાર્યકર્તા તરીકે જોવા મળશે. સક્રિય જ છું હું. સક્રિય જ છું. તમને બધાને મળતો રહું છું. નથી મળતો રહેતો બધાને. બરોબર છે. ના ના આવશું હવે બધા કાર્યક્રમ. ચૂંટણી તો દર 5 વર્ષે આવતી જ હોય છે અને ભારતીય જનતા પાર્ટી ઉપર લોકો મોહર મારતા હોય છે, કામ કરવાની તક આપતા હોય છે. એટલે દર 5 વર્ષે ધારાસભ્ય હોય, કોર્પોરેશન હોય, સાંસદ હોય, આવતી જ હોય છે ચૂંટણી. થેન્ક યુ. જે પ્રમાણે આખું કહેવાય છે કે ઘટના છે અને જે દેખાવો કરવામાં આવી રહ્યો છે તેના પરથી લાગી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટી પણ ક્યાંક ને ક્યાંક હવે ઉગ્રતામાં દેખાઈ રહી છે અને કોંગ્રેસ પણ પાછી પાણી નથી કરી રહી. ત્યારે શું છે સમગ્ર ઘટનામાં તમને શું લાગી રહ્યું છે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અમને અપડેટ્સ મેળવવા માટે જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.